હવે વાત રણ, ડુંગર અને દરિયા વચ્ચે ઘેરાયેલા જિલ્લાની કરીશું। રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। તેવામાં કચ્છમાં કોલ્ડ વેવની અસર સાથે ઠંડીનો ચમકારો પણ છે। ગુજરાત ફર્સ્ટની ટીમ સીધી જ નલિયા પહોંચી અને સ્થાનિકોનો મત મેળવી જાણવાનો પ્રયાસ કર્યો છે કે પહેલા કરતા આ વખતે ઠંડીનું જોર કઈ દિશામાં વધ્યું છે અને તેઓ ઠંડીથી બચવા માટે કયા કયા ઉપાયો કરી રહ્યા છે। સવારના આપણે 7 વાગતા હોય તો એમ લાગે કે આપણને સમજી લો ઠંડી એટલી બધી તાપણા પાસે, ચૂલા પાસે ચા પીવાનું મન થાય, ગરમ ગરમ વસ્તુ ખાવાનું મન થાય, એટલું બધું ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અને ખૂબ ઠંડી પડે છે અબડાસામાં। ઠંડી તો સાહેબ કચ્છમાં એમ તો વધુ જ પડે છે, અબડાસામાં એમાં નલિયા બહુ વધુ જ ઠંડી હોય છે। એના સિવાય શું છે કે જે વરસાદ બહુ સારું થાય છે એના થકી પણ બહુ ઠંડી પડે છે। ઠંડી તો દુનિયાભરની છે। સાંજના 8 વાગે અમને એવું લાગે છે કે અમે ખેતરની રખેવાળી કરવા જઈએ છીએ। એક રોજડા અને બીજા નીલગાય, ભૂંડણા અમારા ખેતર ખાઈ જાય, બહાર નીકળાતું જ નથી। 3 ગોદડા, 2 સ્વેટર, હાથમાં મોજા, પગે મોજા, માથું બરોબર ઢાંકેલું છે। એટલે દુનિયાભરની ઠંડી છે। અમને તેમ જ લાગે કે અમે ગોદડામાં જ પડ્યા રહી, બહાર અમે નીકળતા જ નથી। અને આ વિસ્તારમાં આપણે જોઈએ તો રાજ્યની સૌથી વધુ ઠંડી પડતી હોય છે અને છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા 4-5 દિવસથી અહીંયા ઠંડીનો ખૂબ જ પ્રમાણ વધી રહ્યો છે, જેના લીધે સ્કૂલોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને કચ્છ એક ખુલ્લો વિસ્તાર, જેની એક બાજુમાં દરિયાકાંઠો, બીજા બાજુમાં રણ વિસ્તાર આવેલો હોવાથી જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને છેલ્લા 2-3 દિવસથી જ્યાં પારો બહુ જ એક આંકડામાં પહોંચી ગયો છે, એટલે કે 4 ડિગ્રી જેટલો રહ્યો છે, ત્યારે અહીંયાના લોકોને ખૂબ જ ઠંડી પડી રહી છે। અત્યારે આ વર્ષે એવું લાગે છે કે બહુ જ ઠંડી પડી છે। જેમ વરસાદ વધુ અહીંયા પડ્યો છે ને એવી રીતના ઠંડી બહુ જ છે અને વધારે છે। નલિયામાં ઠંડી બહુ જ છે, ઠંડી પડી રહી છે। આવી ઠંડી એની પહેલા કોઈ દિવસ ક્યારે પડી નથી। આ વખતે બહુ જ વધારે ઠંડી પડે છે। ઠંડીથી બચવા માટે તાપણા કરીએ, ગરમ કપડાં વધુ પહેરવાનું, બહાર ઓછું નીકળવાનું ટાળીએ। કે વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઠંડીનું પ્રમાણ ઘણું બધું વધારે છે। દર વર્ષ કરતા આ વખતે થોડીક ઠંડી વધારે લાગે છે। ઘણી વખત ઘણી જગ્યાએ જોઈએ છે કે કાળા તળાવની આજુબાજુના ગામડામાં કે જ્યાં બરફ ઝાકળનો જેવો તેવો બરફ જામી ગયો છે, એટલે દર વર્ષ કરતા 7-8 વર્ષતા જોઈએ તો આ વખતે ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળ્યું છે અને હજી શક્યતાઓ એવી બતાવે છે કે આનાથી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ નલિયામાં વધારે પડશે એવી શક્યતાઓ છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે સૌથી ઠંડા મથક નલિયા ખાતે। નલિયા ખાતે અત્યારે શું પરિસ્થિતિ છે તે અંગેનો ચિતાર મેળવ્યો હતો। ખાસ કરીને અત્યારે જે નલિયામાં ઠંડી પડી રહી છે તે અંગે શું કહેશો? ખાસ સમજી ગયું, અમારે કામ ઉકળતો નથી, અહીંયા જ લગભગ ટાઈમ પાસ કરીએ। ગ્રાહક આવે એટલે વળી જઈને પાછા અહીંયા ઉભી 6 વાગે આવીએ છીએ, 8 વાગે આવીએ, સતત અહીંયા જ હોઈએ છીએ। આખો ફર્યો આટલા ન પર સતત ચાલુ હોય છે ઠંડી। આટલા વર્ષોમાં તમે ઠંડીનો અનુભવ ક્યારે કર્યો છે? ખાસ કરીને આ વખતે શું પરિસ્થિતિ છે અત્યારે? હંમેશા કરતા આટાણે વધારે છે પરિસ્થિતિ હતી પહેલા કામમાં, હવે નવરાજ એટલે વધારે લાગે ઠંડી, પાછી અવસ્થા થઈ એટલે વધારે હોય। ને પશ્ચિમમાં સાગર કાંઠો એટલે વરસાદે જો બરફ પડે કાશ્મીરમાં તો ઠંડી નલિયામાં પડે ડાયરેક્ટ સીધી, એટલે અમારી પોઝિશન એ જ હોય, તાપણા ઉપર નભે છે, કામ કરી હોય તાપણા ઉપર બેસીએ। સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે, તેની પાછળનું શું કારણ છે? એનું કારણ છે કાશ્મીરમાં હિમ વરસાદ પડે એટલે નલિયા ઉપર ઠંડીની અસર એટ એ ટાઈમ થાય છે, સીધો કરંટ છે, એટલે એને કારણે જનજીવન ઉપર અસર પડે, પશુધન ઉપર અસર પડે, બધું ઉપર અસર પડે। ખાસ કરીને અત્યારે નલિયામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, તમે કઈ રીતે તકેદારી રાખો છો? અત્યારે જુઓ તો અમે દિવસના તાપણું ચાલુ છે અમારે અહીંયા, ચાલે 5-5:30 વાગ્યા છે, અત્યારે તાપણું ચાલુ છે, આખો દિવસ આ ચાલુ રહે છે અને ઠંડીનું પ્રમાણ વધારે એટલે અમને બેસવું પડે છે આખો દિવસ। દુકાને કામ કરીએ પછી અહીંયા આવીએ બેસી તો। કેટલા સમયથી અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અત્યારે અહીંયા નલિયામાં? અત્યારે 1 મહિનાથી આ પરિસ્થિતિ છે અમારી સામે। આમાં 1 મહિનાથી આ જ પરિસ્થિતિ અહીં જોવા મળે છે। ત્યારે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરશું। ખાસ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે શું કહેશો તમે? ઠંડીમાં અહીંયા બેઠા હોઈએ, આખો દી બેઠા સાંજના નીકળી જઈએ, રાતના મોડો અહીંયા તાપણી કરતા હોઈએ છીએ। બહુ ઠંડી બહુ પડી છે હમણાં, બહુ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ દર વર્ષે વધે છે, જેનું મુખ્ય કારણ શું અત્યારે? એ શું છે કે નલિયામાં અમે ગુજરાત લેવલમાં જોવા જાઓ તો કચ્છમાં ઠંડી વધારે હોય, તેમાં અમારા નલિયાની અંદર વધારે ઠંડી હોય છે કાયમી।
તો નલિયા ઠંડીના હિસાબે સવારના પણ જોવા જઈએ તો બજારમાં ગિરાકી બહુ મોડેથી શરૂ થાય છે ધંધો. કે સવારના 9, 9:30 પછી માર્કેટ 10 વાગ્યા સુધી ખુલે છે અને સાંજે પણ વહેલી બંધ કરવું પડે છે. તો આમ જોવા જઈએ તો સવારે જે દુકાનો છે તે અત્યારે મોડી ખુલી રહી છે અને સાંજે વહેલી દુકાનો બંધ કરવાની ફરજ પડે છે. કેમેરા નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, નલિયા, કચ્છ.